ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાઉંભાજી કુકરમાં. તો એના હારું આપણે તો શાકભાજીમાં આપણે આ રીંગણા લીધા છે. તો 3 થી 4 રીંગણા હતા મીડિયમ સાઇઝના. તો છાલ કાઢીને એને આપણે સુધારીને પાણીમાં રાખ્યા છે. અને બટેટા તો 3 થી 4 બટેટા એને આપણે આ રીતે ઝીણા સુધારી અને રાખ્યા છે એમ પાણીમાં, નહીં તો લાલ થઈ જાય એમ. અને કોબી તો અડધું કોબી આપણે આ રીતે ઝીણું ઝીણું સુધારીને લીધું છે. અને 3 થી 4 આપણે ડુંગળી એને આપણી રીતે સુધારીને રાખીશ. એક ફ્લાવર નાનું એને આ રીતે ઝીણું સુધારીને રાખ્યું. ટમેટાં તો 3 થી 4 ટમેટાં આપણે લીધા. અને વટાણા તો 250 ગ્રામ વટાણા હતા, એના દાણા કાઢીને રાખ્યા. અને આદું, મરચાં અને લસણ આ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. આપણે થોડુંક વધારે નાખ્યું, લસણનો ટેસ્ટ સારો આવે છે એમ. આદું અને લસણ ને મરચાં એ રીતે. અને મસાલામાં આપણે નોર્મલ રેગ્યુલર મસાલા જો હે હળદર, હિંગ, જીરું, મીઠું એ બધું મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને પાઉંભાજીનો મસાલો આપણે લીધો 1 મોટી ચમચી. અને માખણ આપણે સર્વ કરીશું અને પાઉં શેકવામાં વાપરશું. તેલ જોહે આપણે અને પાણી જરૂર પડે એટલું, બહુ વધારે પાણી એમાં નહીં જરૂર પડે એમ. તો પહેલાં આપણે આને કુકરમાં બનાવવાનું છે. તો આ આપણે કુકર લીધું છે. તો ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો પાઉંભાજીમાં હંમેશા તેલ થોડુંક વધારે હોય છે, કેમ કે આ બધા શાક આપણે લીધા હોય છે. તો નોર્મલ આપણે શાક બનાવતા હોય એમાં તેલ નાખતા હોય એના કરતાં આમાં થોડુંક તેલ વધારે જોઈએ એમ. તો 2 ચમચા જેટલું આપણે આમાં તેલ નાખ્યું મોટા. તો આને આપણે ગરમ થવા દેવું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું થોડીક હિંગ. થોડીક હિંગ અને થોડોક આપણે પાઉંભાજીનો મસાલો તેલમાં નાખીએ ને એટલે મસ્ત ટેસ્ટ આવશે. અને 1 ચમચી જેટલું એમાં ધાણા જીરું. હવે તરત એમાં નાખી દેવું આપણે આદું, મરચાં ને લસણ. થોડીક વાર ફેરવીને એમાં તરત આપણે નાખી દેવું આ ડુંગળી. તો ડુંગળીને થોડીક વાર આમાં પકાવી લેવું 2 મિનિટ માટે. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી આ રીતે. હવે એમાં બીજા મસાલા નાખીશું આપણે. તો હળદર નાખી દેવું, થોડુંક હજી ધાણા જીરું નાખીશું અને લાલ મરચું નાખી દેવું. તો લાલ મરચું થોડુંક વધારે નાખીશું આપણે. આ નાની ચમચી છે તો 2 ચમચી ભરીને નાખીશું આપણે આ રીતનું. અને થોડુંક આપણે નાખીશું આ કલર માટે કાશ્મીરી મરચું. મિક્સ કરીને એમાં ટમેટાં નાખી દેવું. ટમેટાને થોડીક વાર પકાવી લેવું આપણે. આ રીતે 1 મિનિટ રહેવા દેવું. તો થોડીક વાર ટમેટામાં પકાવી લીધા. તો હવે એમાં બીજા શાકભાજી આપણે નાખી દેવું. તો વટાણા નાખી દેવું આપણે. હવે બટેટા. તો બધું આ રીતે થોડુંક ઝીણું ઝીણું સુધારવાનું એમ. હવે ફ્લાવર. અને રીંગણા.
હવે કોબી. હવે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. નાચે મસાલો હતો એ નાખી દેવું પાઉંભાજી. થોડીક વાર આમનું પાકવા દેવું. કુકર બંધ કર્યા વગર 2 થી 3 મિનિટ માટે. તો આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લઈશું. આ રીતનું. તો આમાં આપણે થોડુંક જ પાણી નાખીશું, બહુ પાણી નહીં નાખીએ. એકદમ ઓછું એમ. આ રીતે તમારે જોઈ લેવાનું, કેમ કે આ કોબી છે, ડુંગળી છે, એ બધામાંથી પાણી નીકળે એમ. એટલે એમાં ને એમાં એકદમ સરસ પાકી જાય. પછી તમારે વધારે ઘાટી લાગતી હોય તો તમે ઉપરથી આપણે પાણી નાખીએ એમ. આમાં અત્યારે આપણે વધારે પાણી નહીં નાખીએ. બસ આટલું જ આપણે અડધો કપ જેટલું પાણી આપણે એમાં નાખીશું. આ રીતનું. જો શાકભાજી બધા એવુંમાં પાણીમાં બુડી જાય એટલું જ પાણી આપણે એમ. ઉપર પાણી ઝાઝું ન હોવું જોઈએ એમ. તો આમાં એકદમ પાકી જાય. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું આપણે. આમાં 3 થી 4 વિસલ થવા દેવું. આને આપણે હવે કુકર જોઈ લઈએ. આપણે 4 સીટી કરી લીધી છે ને. હવે ખોલીને જોઈ લેવું. તો બસ આટલું જ પાણી આપણે નાખવાનું. એકદમ સરસ બધું આ રીતે બફાઈ જાય છે ને. તો આને આપણે હવે બ્લેન્ડર મારી દેવું. આમાં બ્લેન્ડર ફેરવી દેવું તો એકદમ બધું એકરસ થઈ જાય. અને બ્લેન્ડર આપણે ગરમ ગરમ વસ્તુ હોય એમાં બ્લેન્ડરથી ફેરવી શકીએ. આમાં મિક્સરમાં ન વાપરી શકીએ ગરમ, પણ બ્લેન્ડર તો મારી શકીએ એમ. તો આમાં આપણે બ્લેન્ડર ફેરવી દેવું આ રીતે. એટલે બધું એકરસ થઈ જાય. બધું એકદમ બફાઈ ગયું છે. પાણી એ પરફેક્ટ માપનું છે. જો સુગંધ એકદમ મસ્ત આવે છે. બસ આ રીતે એકરસ થઈ જાય એવી કરી લેવાની એમ. એટલે તમારે જો વધારે પાતળી જોતી હોય આના કરતાં તો થોડુંક પાણી નાખવું હોય તો તમે નાખી શકો એમ. તો આને આપણે બ્લેન્ડર ફેરવી લીધું છે. એકદમ એકરસ આ રીતનું થઈ ગયું ભાજી. તો આપણે આમાં ઉપરથી વઘાર કરશું એક. તો આપણે એક વઘારીયું લીધું. ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક માખણ નાખીશું અને થોડુંક તેલ. ને થોડુંક ગરમ કરી લેવું. એકદમ ટેસ્ટ સારો આવશે. ગેસ ધીમો કરી દેવું. આમાં આપણે પાઉંભાજીનો મસાલો નાખીશું.
અને કાશ્મીરી મરચું થોડુંક. આ વઘાર આપણે આની માથે નાખીએ. મિક્સ કરીએ. થોડાક લીલા ધાણા નાખી દેવા ઉપરથી. તો હવે આપણે પાઉંને શેકી લેવું. તો આ આપણે કઢાઈ ગરમ મૂકીશ. આ લોઢી એમાં આપણે નાખીશું થોડુંક અમથું માખણ. અને થોડોક મસાલો આપણે પાઉંભાજીનો. આમાં આપણે પાઉંને શેકી લેવું. આ રીતે ફેરવી લેવાનું. એકદમ મસ્ત ટેસ્ટ લાગશે. આ રીતના શેકી લેવાનું. ગેસ બંધ કરી દેવું. તો આને આપણે હવે પ્લેટમાં લઈ લેવું આ રીતે અને ભાજી કાઢી લેવું. ઉપરથી થોડુંક માખણ નાખીશું આપણે, કે માખણ નાખેલી પાઉંભાજી ખાવામાં મજા આવે. ભેગી ડુંગળી રાખશું. ટમેટા અને લીંબુ. તો કોઈને લીંબુ નાખીને ખાવું હોય તો ખાઈ શકે એમ. તો તૈયાર છે આપણી કુકરમાં બનાવેલી પાઉંભાજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કુકરમાં બનાવેલી પાઉંભાજી.